અદાણી હિન્ડનબર્ગને લઈને સુપ્રીમનો મહત્વનો નિર્ણય। અદાણી હિન્ડનબર્ગ કેસમાં એસઆઈટી તપાસનો સુપ્રીમનો ઇનકાર। સેબીને સમગ્ર કેસની તપાસ માટે વધુ 3 મહિનાનો સુપ્રીમે આપ્યો છે સમય। 22 કેસમાં તપાસ પૂર્ણ, 2 કેસની તપાસ માટે વધુ 3 માસનો સમય। સેબીની વિશ્વસનીયતા પર શંકાને કોઈ સ્થાન નથી તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે। સેબી પાસેથી એસઆઈટીને તપાસ ટ્રાન્સફર કરવાનો કોઈ આધાર નથી તેવું પણ સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું। તો હિન્ડનબર્ગના 10 આરોપ છે। 24 જાન્યુઆરી 2023ના રોજ હિન્ડનબર્ગનો રિપોર્ટ છે એ સામે આવ્યો હતો અને કયા કયા આરોપો લગાવવામાં આવ્યા છે એ આપને જણાવી રહ્યા છીએ। અદાણી ગ્રુપની કંપનીઓમાં ગેરકાયદે રોકાણ કરવામાં આવ્યું હતું આ એક આરોપ છે એ હિન્ડનબર્ગના રિપોર્ટમાં સામેલ છે। આ સિવાય શેરની કિંમતોમાં મોટા પાયે હેરફેર કરવાનો પણ આરોપ અદાણી પર લગાવવામાં આવ્યો હતો। મની લોન્ડરિંગ અને ઇરાદાપૂર્વકની છેતરપિંડી કરવામાં આવી છે તેવું પણ કહેવામાં આવ્યું હતું અને આ સાથે આ સિવાય અન્ય બાબતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમ કે મની લોન્ડરિંગ ફ્રોડ સાથે 8 વર્ષ દરમિયાન 5 સીએફઓ છે એ પણ બદલાયા છે। ગ્રુપની 7 કંપનીઓએ શેરની કિંમત 85% સુધી વધારી દેવાનો પણ આરોપ હિન્ડનબર્ગના રિપોર્ટમાં લગાવવામાં આવ્યું છે। અદાણી ગ્રુપની કંપનીઓ પર 2.20 લાખ કરોડનું દેવું હોવાનું પણ આ રિપોર્ટમાં સામે આવ્યું છે। ગ્રુપની કંપનીઓ પર ક્ષમતા કરતાં વધુ દેવું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। આ તમામ બાબતો કે જે હિન્ડનબર્ગના રિપોર્ટમાં છે। મોરેશિયસ અને અન્ય દેશોની કંપનીઓમાં પણ રૂપિયા મોકલ્યા હોવાનો પણ આ સૌથી મોટો આરોપ છે એ અદાણી ગ્રુપ પર લગાવવામાં આવ્યો હતો। જે કંપનીઓને રૂપિયા મોકલ્યા તે કંપનીઓએ અદાણીના શેર છે એ ખરીદ્યા હતા એવું પણ હિન્ડનબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું। હવે સુપ્રીમ કોર્ટે શું કહ્યું તેની પણ વિગતો આપી દઈએ। સેબી દ્વારા ચાલતી તપાસમાં દખલગીરી ન કરવાનું કહ્યું છે। સેબી દ્વારા ચાલતી તપાસમાં દખલગીરી કરવામાં નહીં આવે, એસઆઈટીની તપાસ ટ્રાન્સફર નહીં કરવામાં આવે, સેબીની તપાસ પર શંકા કરી શકાય નહીં, તેની વિશ્વસનીયતા પર શંકા ન કરી શકાય તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું હતું। સેબીએ 22 કેસની તપાસ કરી છે અને કોઈ અનિયમિતતા નથી જોવા મળી અને હજુ પણ જે કેસની તપાસ બાકી છે એ પણ સેબી જ કરશે। અન્ય 2 કેસોની તપાસ માટે 3 મહિનાનો સમય છે એ સુપ્રીમ કોર્ટ તરફથી સેબીને આપવામાં આવ્યો છે। સત્યતા તપાસ્યા વગર ત્રીજા પક્ષના રિપોર્ટ પર વિશ્વાસ નહીં તેવું પણ સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે। સેબી પાસેથી એસઆઈટીની તપાસ ટ્રાન્સફરનો આધાર નહીં તેવું પણ સુપ્રીમ કોર્ટ તરફથી સામે આવ્યું છે। સીબીઆઈ પાસે તપાસ કરાવવાનો પણ સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો છે કેમ કે સેબીની તપાસ પર કોઈ શંકા ન કરી શકાય તેવું પણ સ્પષ્ટ રીતે કહ્યું હતું। સેબી પાસેથી એસઆઈટીને તપાસ સોંપવાની સ્પષ્ટ ઇનકાર સુપ્રીમ કોર્ટે કરી દીધો છે। રોકાણકારોના હિત માટે સમિતિની ભલામણ પર વિચાર થશે તેવું પણ કહેવામાં આવ્યું છે। એટલે હવે આ કેસની તપાસ છે જે બાકી 2 કેસ છે તેની તપાસ પણ સેબી જ કરશે। સેબી વિશેષજ્ઞ સમિતિની ભલામણ પર પણ કામ કરે છે તેવું પણ સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે। તો આ સાથે જ ગૌતમ અદાણીનું પણ નિવેદન સામે આવ્યું છે। સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ગૌતમ અદાણીએ ટ્વીટ કર્યું, સત્યનો વિજય થયો અને સત્યમેવ જયતે તેવું ગૌતમ અદાણીએ લખ્યું। જેઓ અમારી પડખે ઊભા રહ્યા તેમનો હું આભારી છું। ભારતની વિકાસ ગાથામાં અમારું યોગદાન ચાલુ રહેશે તેવું પણ તેમના ટ્વીટમાં અદાણીએ ઉલ્લેખ કર્યો છે અને સત્યમેવ જયતે તેવું પણ તેમણે લખ્યું છે।